ટીટોઈ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। માંડવી તાલુકામાં સમાવેશની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અરેઠ તાલુકામાં સમાવેશને લઈને ગામ લોકોમાં અસંતોષ છે। ટીટોઈથી માંડવી માત્ર 9 કિલોમીટર, અરેઠ 14 કિલોમીટર દૂર, ત્યારે પરિવહન, આરોગ્ય અને શિક્ષણ સુવિધા માટે માંડવી પર આધાર રાખવો પડે છે। ગ્રામસભામાં ઠરાવ કરીને ફરી માંડવીમાં સમાવેશની માંગ ઉઠી છે। હાઈકોર્ટનો 4 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ છતાં પણ કાર્યવાહી ન થતી હોવાની પણ રાવ ઉઠી રહી છે। લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યા યથાવત છે। માંગણી નહીં સંતોષાય તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય લઈ રહ્યા છે લોકો। માંડવી પ્રાંતને આવેદન આપીને તાત્કાલિક નિરાકરણની પણ માંગ ઉઠી રહી છે। અમે જ્યારે અરેઠ તાલુકાનો સમાવેશ થવાની જે વાત આવી એ સમયે અમે આવેદનો આપ્યા। બધા લોકો ભેગા થઈને ટેમ્પાઓ લઈને આવ્યા અને સાહેબોને આવેદનો પત્રો આપવામાં આવ્યા, પણ અમારી કોઈ તંત્રએ અમારી કોઈ વાત સાંભળી નથી ને આજ દિન સાંભળી જ નથી। એટલા માટે અમે અમારા ગામની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ પણ ચૂંટણીને અમે દરેકને સદંતર બહિષ્કાર કરવા માગીએ છીએ। અમારું ગામ લગભગ અરેઠ જવા માટે કોઈ સુવિધા નથી અને કોઈ બસની સગવડ નથી, તો અમારા ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એટલા માટે અમે બહિષ્કારની ચીમકી ઉચ્ચારીએ છીએ અને અમારું ગામ સખત વિરોધ કરી રહ્યું છે ને અમે દિન પ્રતિદિન એ જ માગણી કરીએ છીએ કે અમારું ગામ અમારા ગામને ફરીવાર માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે।